ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. આની પહેલાના વિડીયોમાં આપણે સંચાલનનો અર્થ, સ્વરૂપ અને મહત્વ વિશે માહિતી મેળવી લીધી. હવે આવે છે ટોપિક નંબર 2, સંચાલન એક વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. આ પ્રશ્ન વિભાગ સી ની અંદર 2 માર્કમાં અને વિભાગ ડી ની અંદર 3 માર્કમાં પૂછાય છે. ટોપિક પહેલો, સંચાલન એક વિજ્ઞાન છે. તો સંચાલન વિજ્ઞાન કઈ રીતે છે? આની પહેલાના જ આપણે જોયું હતું કે સંચાલન વિજ્ઞાન છે. શું કામે? તો કે નિયમ અને સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે સંચાલનને એક વિજ્ઞાન ગણવામાં આવે છે. નિયમ અને સિદ્ધાંતો શેની અંદર? તો કે કાર્ય કારણના સંબંધની અંદર નિયમ અને સિદ્ધાંતને આધારે સંચાલનો જે વ્યક્તિઓ પાસે કામ કરાવે છે એનાથી આ એક વિજ્ઞાન બને છે. વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, કાર્યકારણના સંબંધ વગેરે બાબત હકીકત વિશ્લેષણના આધારે આ કાર્ય કરે છે. દાખલા તરીકે સંચાલન અંદર જે કાંઈ કાર્ય થાય, જે રીતે કાર્ય થાય છે એ નિયમને આધારે થતા હોય છે, ઉપરાંત હકીકતને આધારે, વિશ્લેષણના આધારે. હકીકત નિયમ કઈ રીતના? તો કે આપણે જે કાર્ય કરી છે એ સાચા છે કે નહીં, સત્ય છે કે નહીં, નિયમ પ્રમાણે થાય છે કે નહીં, એની પહેલા જાણકારી મેળવવી, પ્રયોગ કરવા અને ત્યારબાદ એને કાર્યમાં લેવું. સંચાલન એને પોતાના આગવા સિદ્ધાંતો છે, જેના દ્વારા માનવ, મૂડી, યંત્ર, પદ્ધતિ ધ્યેય સિદ્ધિ કરી શકે. હરેક સંચાલન હોય, હરેક વ્યવસાયની અંદર, હરેક ક્ષેત્રની અંદર સંચાલનની જરૂર પડે છે. તે પોતાના આગવા સિદ્ધાંતો નક્કી કરે છે કાર્ય કરવા માટે. આ સિદ્ધાંતો જેમાં મનુષ્ય હોય, યંત્ર હોય, મૂડી હોય વગેરે કાર્ય કરશે અને ધંધાના ધ્યેયોને હાસિલ કરશે, જેથી આમ સંચાલન એક વિજ્ઞાન તરીકેનું કાર્ય કરે છે. આ પ્રશ્ન 2 માર્કમાં રસીમાં પૂછાય છે, પણ કેટલીક વાર 1 માર્કમાં પણ પૂછાયેલી છે કે ભાઈ સંચાલન એક વિજ્ઞાન કઈ રીતે છે? તો કે નિયમ અને સિદ્ધાંતના આધારે કાર્ય કરે છે, તેથી તે એક વિજ્ઞાન ગણવામાં આવે છે. ટોપિક નંબર 2, સંચાલન એક કળા છે. તો આ પ્રશ્ન વિભાગ ડી ની અંદર 3 માર્કમાં પૂછાય છે. તો સંચાલન એક કળા શું કામ? તો કે સંચાલન એક કળા છે કારણ કે કાર્ય કરનારો વ્યક્તિ નિપુણ, કુશળતાનો ઉપયોગ કરીને સૈદ્ધાંતિક જ્ઞાન દ્વારા વ્યક્તિ પાસે હોવું જોઈએ. દાખલા તરીકે જ્યારે કોઈ વ્યક્તિ સંચાલનની કળા કહે છે ને, તો કળાનો મતલબ શું? તો કે વ્યક્તિના પોતાની અંદર એવા ગુણો હોવા જોઈએ, નિપુણતાના, કુશળતાના, કે જેને કારણે એ ધંધાના સિદ્ધાંતનો આગળ વધારી શકે, ધંધાના ધ્યેયો મેળવી શકે. સંચાલનના સિદ્ધાંતો અને નિયમોનો વ્યવસાયિક ઉપયોગ કરતી વખતે કુને અને સૂઝ, ચાતુર્ય જરૂરી છે. જ્યારે આપણે સંચાલનની અંદર નિયમો બનાવ્યા, સિદ્ધાંતો બનાવ્યા, પણ એનો કઈ રીતે ઉપયોગ કરવો? તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરી શકો છો, ચાતુર્યનો ઉપયોગ કરી શકો છો, પુણ્યનો ઉપયોગ કરી શકો છો, જેના કારણે તે કળા ગણવામાં આવે છે. પુસ્તકીય જ્ઞાન નહીં, પણ ટેકનિકલ જ્ઞાન પણ જરૂરી. માત્ર ચોપડી જ્ઞાન નહીં. દાખલા તરીકે જ્યારે કોઈ વ્યક્તિ ભણતો હોય છે તો ભણતરની અંદર ઇકોનોમિક્સ બીઓની અંદર કેટલીક ચોપડી જ્ઞાન આપવામાં આવે છે. આ ચોપડીના જ્ઞાનનો આપણે રોજિંદા વ્યવહારમાં કે ધંધામાં ઉપયોગ કરતા જ હોય છે, તો આ એક પ્રકારનું ટેકનિકલ જ્ઞાન છે. ચોપડીમાં લખેલા બધા જ નિયમોનો તમારો ઉપયોગ કરવાની જરૂર નથી, પણ તમારી રીતે તમે તમારા નિયમ બનાવો અને એને ધંધાની અંદર ઉપયોગ કરો. કુને અને આવડત અનુસાર ફેરફાર. હરેક વ્યક્તિ પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની આવડત પ્રમાણે ધંધાના નીતિ નિયમમાં ફેરફાર કરે છે. તો આ એક પ્રકારનું કુને અને આવડત છે કે જે સમયાંતરે આવા ફેરફાર જરૂરી છે. દાખલા તરીકે આપણે વાત કરીએ ત્યારે તો એક સમય એવો હતો કે હરેક વ્યક્તિ શિક્ષણ મેળવવા માટે ચોપડીના માધ્યમથી સામે કોઈ સર કે ટીચરનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવે. આજે સમય આવી ગયો કે વિડીયો દ્વારા, ઓનલાઈન શિક્ષણ દ્વારા સામે ટીચર જ ઊભા છે, શિક્ષક જ ઊભા છે, તમને ભણાવે જ છે, પણ એ પદ્ધતિ બદલાઈ.
તમારી આવડતને આધારે, વ્યક્તિની અંદર રહેલા ગુણને આધારે, વિદ્યાર્થીઓની જરૂરિયાતને આધારે અને વાતાવરણની પરિસ્થિતિને આધારે. ડોક્ટર જ્યોર્જ આર્ટે કળા વ્યક્તિને કાર્ય કરવાનું શીખવે છે. હરેક વ્યક્તિની અંદર રહેલી જે કળા છે ને એ કઈ રીતે કાર્ય કરવું એ જેને શીખડાવે છે. જો એ કાર્ય વ્યવસ્થિત કરેલો હશે તો જ એ વ્યવસ્થિત રીતે ધંધાની અંદર ઉતરી શકશે, ધંધાની અંદર પોતાની રીતના ફેરફાર કરી શકશે, પોતાની બુદ્ધિનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકશે. ટોપિક નંબર 3 ની વાત કરીએ તો સંચાલન એક વ્યવસાય છે. આ પ્રશ્ન પણ વિભાગ ડી ની અંદર 3 માર્કમાં જ પૂછાય છે. તો સંચાલન એક વ્યવસાય કઈ રીતે? તો કે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન જે તમારી પાસે છે એનો લાભ તમે સમાજના લાભ માટે ફી વસૂલ કરીને કરો છો, એનાથી તે એક વ્યવસાય બની જાય છે. દાખલા તરીકે હું એક ટીચર છું, મારી પાસે BA ની ડિગ્રી છે, તો એ મારું વિશિષ્ટ જ્ઞાન છે. હવે એને આધારે હું વિદ્યાર્થીને ભણાવીને જે ફી મેળવું છું એ મારો એક વ્યવસાય થઈ ગયો. તો આને કહેવામાં આવે છે સંચાલન એક વ્યવસાય. વ્યવસાય તાલીમ અને અનુભવના આધારે મળે છે. તમે ધંધો કઈ રીતે મળે? તો કે તમે જે રીતે તાલીમ મેળવી, જે રીતના અનુભવ મેળવો છો એ જ રીતે તમારો વ્યવસાય વધુ વિશાળ બનતો જાય છે. દાખલા તરીકે ડૉક્ટર, વકીલ, ઇજનેર, ચાર્ટર એકાઉન્ટન્ટ આ બધા વ્યવસાયિક વ્યક્તિઓ છે કે જે પોતાની આવડતનો ઉપયોગ કરી અને રૂપિયા કમાય છે, કે ધંધો કરે છે, કે વ્યવસાય કરે છે. સંચાલન એક વ્યવસાય છે, તેની લાક્ષણિકતાઓ કેટલાક મુદ્દાઓ આપણે જોઈએ. તો કે સંચાલન જે લોકો કાર્યરત હોય છે એક વ્યવસાય તરીકે ગણે છે, એની અંદર કેટલાક મુદ્દાઓ, કેટલાક ગુણો, કેટલીક લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે. લાક્ષણિકતા વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. જે પ્રકારનો વ્યવસાય હોય તે પ્રકારનું જ્ઞાન જો હોય તો તેને કહેવામાં આવે છે વિશિષ્ટ પ્રકાર. દાખલા તરીકે હરેક ધંધાર્થીની પોતાના ધંધાને લગતું એનામાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય તો જ એ વ્યક્તિ વ્યવસાય કરવામાં આવે છે. દાખલા તરીકે ડોક્ટરની વાત કરો તો કે MBBS ની ડિગ્રી હોય, આ MBBS ની ડિગ્રી એને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન આપે છે, તેથી તે એક વ્યવસાય બને છે. જ્ઞાનના વૃદ્ધિ અને સંશોધન, અનુભવ અને તાલીમને આધારે વ્યક્તિમાં વૃદ્ધિ અને સંશોધન. જે પ્રમાણે વ્યક્તિ અનુભવ મેળવશે, જે પ્રમાણે તાલીમ મેળવશે, આ તાલીમના આધારે એની અંદર કેટલાક વૃદ્ધિ માટેના, કેટલાક વિકાસ માટેના જ્ઞાન આગળ વધશે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો કેટલાક એવા વ્યક્તિઓ હોય છે કે જે એજ્યુકેશનની અંદર, ધંધાની અંદર કે કોઈ પણ ક્ષેત્રની અંદર જે કોઈ વ્યવસાય છે એ પોતાની બુદ્ધિના આધારે કરતો હોય છે. અત્યારે તમે જો ઓનલાઈન વસ્તુનું જે વેચાણ થાય છે, પછી ખોરાક હોય, જીવન જરૂરી વસ્તુ હોય, કોઈ પણ હોય, તો એક પ્રકારનું બુદ્ધિ અને સંશોધન છે. તમારે ધંધામાં કોઈ દુકાને વસ્તુ લઈ જવી નથી, દુકાન તમારા ઘરે આવે છે. તમારે જોઈતી વસ્તુ મંગાવી લો, આ એક પ્રકારની વૃદ્ધિ છે, સંશોધન છે. કે પેલા દુકાનદાર પાસે ગ્રાહકને જવું પડતું, હવે દુકાન ગ્રાહક પાસે આવે છે ઘરે બેઠા બેઠા. વ્યવસાયિક મંડળ, દરેક વ્યવસાયના મંડળો હોય છે કે જે તાલીમ અને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. મંડળ એટલે શું? તો કે શૈક્ષણિક કે તાલીમ આપતી સંસ્થા. હરેક ધંધાને લગતા કેટલાક મંડળોની રચના કરેલી હોય છે. આ મંડળો કામ શું કરે? તો કે વ્યક્તિને તાલીમ આપે, શિક્ષણ આપે, કે જેના આધારે પોતે એનો ધંધો કે વ્યવસાય વિકાસ કરી શકે, ડિગ્રી મેળવી શકે. દાખલા તરીકે સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા જેને આપણે IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આ એક સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા છે, તો પોતે એક વ્યવસાયિક મંડળ જ કહેવામાં આવે છે. આ IIM ફૂલ ફોર્મ 1 માર્કમાં પૂછાય છે પરીક્ષાની અંદર. ટોપિક નંબર 4, આચાર સંહિતાનું પાલન. હરેક મંડળોએ આચાર સંહિતા ઘડે છે, એનું પાલન કરવું ફરજિયાત છે. આચાર સંહિતા એટલે શું? તો કે ધંધામાં, વ્યવસાયના કેટલાક નિયમો હોય છે. આ નિયમોનું તમારે પાલન કરવું ફરજિયાત છે. દાખલા તરીકે વાત કરીએ તો ઝેરોક્સની દુકાનો જે છે
કે જે દુકાનો ઝેરોક્સનું કામ કરે છે એનું આખું મંડળે નક્કી કરી લીધું કે ભાઈ એક ઝેરોક્સના 2 રૂપિયા ફરજિયાત લેવાના. તો આ નિયમનું પાલન કરવું હરેક મંડળમાં જોડાણા હરેક વ્યવસાયિક માટે ફરજિયાત હોય છે. ટોપિક નંબર 5 નૈતિક જવાબદારી. દરેક વ્યક્તિની પોતાની વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહે એની નૈતિક જવાબદારી. નિષ્ઠાવાન રહે, ધંધામાં વફાદાર રહે. તમે તમારા ધંધામાં વફાદાર છો તો એ તમારી નૈતિક જવાબદારી તમે અદા કરી. લોકોને વ્યવસ્થિત જ્ઞાન આપ્યું, વ્યવસ્થિત શિક્ષણ આપ્યું, સાચા અને ખોટાની બેની ફરજ પૂરી પાડી તમારી, એ તમારી નૈતિક જવાબદારી. દુકાનમાં જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે એક જ પ્રકારની એક જ વસ્તુને અલગ અલગ માધ્યમથી દેખાડવામાં આવે છે. દાખલા તરીકે તમે કોઈ મિક્સરની વાત કરો તો મિક્સર કોઈ એક કંપની નહીં પણ અલગ અલગ કંપનીઓ બનાવે છે. તો ધંધાર્થી વ્યક્તિ તમને હરેક મિક્સરનું પૂરેપૂરું જ્ઞાન આપે છે, પછી એના સારા અને ખરાબ ગુણો તમને કહે છે, એની નૈતિક જવાબદારી. પછી તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો, એનાથી પોતે સ્વતંત્ર છે હરેક વ્યક્તિ. અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે.